વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસની નજીક જ ધમધમતા એક મોટા જુગારધામ પર રાજ્ય મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। પાણીગેટ વિસ્તારમાં રાજા રાણી તળાવની પાછળ આવેલા આ જુગારધામ પર દરોડા પાડીને પોલીસે 7.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 12 આરોપીઓની ધરપકડ કરી છે। અજબડી મિલની પાછળ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી માત્ર 300 મીટરના ટૂંકા અંતરે જ ગોપાલ કરાભાઈ વાઘેલાના ઘરની પાછળના ખુલ્લા મેદાનમાં આ જુગારધામ ધમધમતું હતું। આજે રાજ્ય મોનિટરિંગ સેલની ટીમે પીએસઆઈ વીએન જાડેજાના નેતૃત્વમાં ઓચિંતા દરોડા પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં ગોપાલ વાઘેલા, ચિરાયુ બારિયા, જયંતિ વાઘરી, ત્રિલોચનસિંહ પંજાબી સહિત કુલ 12 લોકોનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી રૂપિયા 2,55,390 રોકડા, રૂપિયા 66,000ના 14 મોબાઈલ ફોન અને રૂપિયા 4.50 લાખની કિંમતના 18 વાહનો સહિત કુલ રૂપિયા 7,71,490નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ જુગારધામનો મુખ્ય આરોપી અને લિસ્ટેડ જુગારી હુસૈન ખાન પઠાણ અને તેના સાગરીતો સહિત અન્ય 22 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે।